સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 1C કરીશું ધોરણ 7. તો તમે જોઈ શકો છો આટલે આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, બરાબર, જેની બંને બાજુ શું છે, બંને જોડ સમાંતર છે, બરાબર. જેમાં આપણને સી દાખલામાં આધાર આપ્યો છે. આધાર કેટલો આપ્યો છે? તો આધાર આપ્યો છે આપણને 2.5 સેમી. જ્યારે ઊંચાઈ એટલે h આપી છે આપણને 3.5 સેમી, બરાબર. આધારને આપણે d વડે દર્શાવીએ છીએ અને ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ છીએ. તો આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે જ આપણી પાસે, બરાબર. તો લખી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. તો b કેટલા છે? b આપણી પાસે છે 2.5 ગુણ્યા h કેટલા છે? તો h છે આપણી પાસે 3.5 સેમી છે. હે, બંને સામા છે એટલે એકમ કયો છે? સેમી. હવે આપણે જુઓ એટલે બંનેમાં દશાંશ ચિહ્ન છે. તો દશાંશ ચિહ્ન દૂર કરવા માટે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે તે જોવાનું. તો દશાંશ ચિહ્ન પછી બંનેમાં એક અંક છે. એક અંક છે ને, એટલે એક અંક દૂર, દશાંશ ચિહ્ન દૂર કરવા માટે એક શૂન્ય વાળું પદ આપણે 1/10 મૂકવું પડે. એટલે કે આપણે દશાંશ ચિહ્ન દૂર કરી 25/, કેટલા લખી શકીએ? 10 લખી શકીએ. ને એ જ રીતે 35/, કેટલા લખી શકીએ? 10. એટલે જો સેમી ગુણ્યા સેમી એટલે સેમીનો કેટલો ઘાત? સેમી 2 વાર છે એટલે સેમીનો 2 ઘાત થઈ ગયું. હવે શું કરવાનું? તો હવે આપણે અંશ અંશનો ગુણાકાર 25 ગુણ્યા 35 છેદમાં 10 ગુણ્યા 10. હવે આપણને 25 ગુણ્યા 35 આવડે નહીં, એટલે આપણે શું કરીશું? બરાબર, મોડે આવડે નહીં, એમ ગુણાકાર કરતા આવડે, પરંતુ આપણે બાજુમાં શું કરીશું? ગુણાકાર કરીશું 25 ગુણ્યા 35. તો આટલે સૌ પ્રથમ જુઓ નીચે કેટલી સંખ્યા છે? 2 સંખ્યા છે, એકમ અને દશક, એટલે દશકનો શૂન્ય. હવે કોનો ગુણાકાર થશે? તો પ્રથમ 25નો આ 3 સાથે ગુણાકાર થશે, બરાબર. પણ 5નો 3 સાથે ગુણાકાર કરવાનો પહેલા 5 તરી 15 વધી પડી 1, બરાબર. 2 3 વાર 6, 6 ને 1 7. એ જ રીતે હવે 25નો 5 સાથે પહેલા 5નો 5 સાથે 5 5 વાર 25 વધી પડી 2, 2 5 વાર 10, 10 ને 2 12. આ બંનેનો સરવાળો કરીશું એટલે 5 વત્તા 0 કેટલા આવશે? 5. 5 ને 2 કેટલા આવશે? 7 ને 7 ને 1 8, બરાબર. તો આપણને ગુણાકાર મળી ગયો 25 ગુણ્યા 35 બરાબર 875 લખી દીધા. છેદમાં કેટલા આવશે? 10 10 વાર 100. હવે નીચે કેટલા શતાંશ છે ને? 100 છે. 1/100 એટલે શતાંશ છે, એટલે 2 શૂન્ય વાળું પદ છે 100. એટલે આપણે 2 અંક પછી શું કરવાનું છે? પોઈન્ટ કાપવાનો છે અને આપણો જવાબ આવી જશે. તો એટલે જવાબ આવશે પહેલો અંક 5, બીજો અંક 7, એટલે 7ના અગાડી દશાંશ ચિહ્ન માટે આપણો જવાબ આવશે 8.75 ચોરસ સેમી. શું આવશે? ચોરસ સેમી. કેમ સેમી આવ્યું? એટલે કેમ કે આટલે બધા એકમ આપણને શામાં આપ્યા હતા? ચોરસ સેમીમાં આપ્યા હતા, એટલા માટે, બરાબર. માટે આટલે લખી દેવાનું 8.75 ચોરસ સેમી.